નમસ્કાર. ગુણોત્તર પ્રમાણમાં વાળા જે દાખલા છે એને આજે આપણે સોલ્વ કરીશું. બરાબર. હવે એના પહેલા હું ગુણોત્તર જવા માંગુ છું. દેખો 3/2 બરાબર જો 5 આપ્યું હોય 3/2 માન લો 1800 રૂપિયા. બરાબર 18, બરાબર. એ ઘડી તમારે એવું વિચારવાનું મારી જોડે 1800 રૂપિયા છે ને એ 5 બરાબર. બરાબર. તો 5 એ માન લો કે અહીંયા 5000 તમે લે 5000 લેશો તો 5 એ કોના બરાબર થયું? 5000 બરાબર. 5 એ 5000 બરાબર છે તો 1 કોના બરાબર થશે? 4 બરાબર. બરાબર. તો આ કેટલા મળશે? 3000. એ કેટલા મળશે? 2000. ઓકે. આમ એટલે પ્રમાણ એને કહેવાશે એ સમજી લીધું. બરાબર. તો પ્રમાણે તમને બતાવશે કે દાખલો કઈ રીતે સોલ્વ. હવે અહીંયા તમે દેખજો કે 70 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 60% દૂધ છે. તો વધારાનું દૂધ ઉમેરવાથી દૂધ 80% થઈ જાય. બરાબર. તો અહીંયા તમારે ઉમેરવાનું શું છે? દૂધ. બરાબર. અને એક વાક્ય યાદ રાખજો આ દાખલા સોલ્વ કરો. જીવનમાન ને ગણિતમાં જે નહીં બદલાય એની સાથે રહેવાનું. બરાબર. જીવનમાં ને ગણિતમાં જે નહીં બદલાય એની સાથે રહેવાનું. કઈ રીતે? તો હમણાં દેખો આનો ઉપયોગ કઈ રીતે છે. દેખ લો કોઈ પણ પાત્ર હોય બેટા, એ પાત્રમાં 100% કોઈ પણ પાત્ર ઉઠાવો. બરાબર. એ પાત્રમાં જેટલો પણ જથ્થો ભરેલો હોય એ જથ્થાને આપણે 100% કહીએ. બરાબર. હવે આ 100% એ કોના બરાબર છે? તો 70 બરાબર. આ જે 100% છે આ પાત્ર નંબર એ. પાત્ર નંબર એ માં જે 70% છે એને 100% બરાબર છે. કોઈ પણ પાત્ર લો, પાત્રમાં તો હોય કેટલું? 100%. હું વાક્ય બોલું એ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ પાત્રની અંદર પર્સન્ટેજ કેટલું હશે? 100% જ હશે. બરાબર. તો આ 100% એ કોના બરાબર છે? 70 બરાબર. બરાબર. તો દૂધ અને પાણીના મિશ્રણમાં દૂધ કેટલું છે? 60%. બરાબર. દૂધ જો 60% હશે તો પાણી કેટલું હશે? 40%. બરાબર. હવે તમારે જાતે જ વિચારો કે જો 70 ના 60% એટલે 70 ના 60% કાઢીશું તો કેટલા આવશે? 42. બરાબર. આમ એનો કારણ કે દેખો 70 ના 10% કેટલા થશે? 7. 70 ના 10% કેટલા થશે? 7. તો 60% કેટલા થશે? 7 છંગ 42. બરાબર. તો આ કેટલું બચશે બેટા? 28. બરાબર. કારણ કે 10% જો 7 થતું હોય તો 40% 7 ચોક 28. બરાબર. તો 42 ને 28 નો સરવાળો કરો તો 70 થઈ ગયું. આ આપણું શરૂઆતનું મિશ્રણ હતું. બરાબર. હવે ભાઈ હું શું કહે છે ખબર? કે આની અંદર કેટલું વધારાનું દૂધ ઉમેરવાથી દૂધ 80% થઈ જાય છે. એનો મતલબ 100% છે દૂધ ઉમેરવાનું છે એટલે 60%માં એનું પ્રમાણ વધી ગયું 80%. પણ પાણી કેટલું થઈ ગયું? 20%. બરાબર. દૂધ 80% થઈ ગયું છે જ્યારે પાણી કેટલું છે? 20%. સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા તમને એમ લાગશે કે સાહેબ કોણ બદલાયું? તો બેટા બદલાયું સમજો. પર્સન્ટેજ તો 100 જ છે બંને જગ્યાએ. દેખો પર્સન્ટેજ કોઈ દિવસ બદલાશે નહીં પાત્રના. હા, પણ અહીંયા તમે દેખવા જશો તો તમે દૂધ એડ કરો છો એટલે દૂધના પર્સન્ટેજ વધી ગયા છે. તો એની સાપેક્ષ પાણીના પર્સન્ટેજ ઘટી ગયા છે. તો કોણ નથી બદલાયું? પાણી નથી બદલાયું. એનો મતલબ અહીંયા જો પાણી 28 લીટર છે તો અહીંયા પણ પાણી કેટલું રહેશે? 28 લીટર જ લેશે. મેં તમને કીધું એમ હિન્ટ તમને કોણ આપશે? જીવનમાં ને ગણિતમાં જે નહીં બદલાય ને એ જ તમને હિન્ટ આપે. તો હિન્ટ એને આપી દીધી તો દેખ લો. હવે એના મતલબ એવું થઈ ગયું કે આ પાત્રની કેપેસિટી પ્રમાણે 20% એ 28 બરાબર છે. 28 બરાબર છે. તો 10% કોના બરાબર થશે? 14%. 100% એ કોના બરાબર થશે? 140. બરાબર. એનો મતલબ ટોટલ મિશ્રણ કેટલું છે? નવા પાત્રમાં 140 લીટર છે ને એ 100% બરાબર છે. બરાબર. અને તમે વિચારશો તો જો 10% 14 બરાબર હોય તો 80% કેટલા બરાબર હોય? બરાબર. તો 112. બરાબર. તો 112 14 થાય 112. તો તમે દેખ લો 112 અને 28 બંને થઈને કેટલું થઈ જશે? 140. ઓકે. કારણ કે તમને હિન્ટ કોને આપી દાખલો ગણવામાં? કે નહીં બદલાયું એને. હવે તમે વિચારો, તમે જાતે વિચારો કે સાહેબ અહીંયા 70 લીટર હતું, અહીંયા 140. તો 100% અહીંયા 70 લીટરનો વધારો થયો છે. પણ આ 70 લીટરનો વધારો કોને કર્યો? દૂધે કર્યો. અને અહીંયા બી તમે દેખશો અહીંયા 42 લીટર હતું, અહીંયા 112 છે. તો કેટલો વધારો થયો બેટા? 70 લીટરનો. કોને કર્યો? દૂધે. આ પ્રમાણ તો બદલાયું નથી. બરાબર. આમ એવી રીતે તમે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો છો. હવે 1 થી 2 વખત આને જોઈ અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. હવે અહીંયા તમે દેખો કે દૂધ અને 100 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 30% દૂધ છે. બરાબર. આને સિમ્પલ રીતે પણ ગણાય, પણ હું તમને કહું એક જ મેથડ પકડી રાખજો કારણ કે બધામાં એનો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર. તો દેખો અહીંયા કોઈ પણ પાત્ર હોય બેટા, કોઈ પણ પાત્રની કેપેસિટી કેટલી હોય? 100%. બરાબર. આમ અંદરનું પ્રમાણ અંદરનો જથ્થો ગમે એટલો બદલાયો હોય એને આપણે ધ્યાનમાં નથી લેવાનો. બરાબર. પણ કોઈ પણ પાત્ર ઉઠાવો એટલે પાત્રમાં 5 લીટર હોય કે 50 લીટર હોય કે 5 લાખ હોય કે 5 કરોડ હોય, ગમે એટલું હોય, એની અંદર ગમે એટલું વોલ્યુમ હોય એને આપણે 100% જ લેવાનું. બરાબર. તો આ પાત્ર છે એની અંદર 100 લીટર એ 100% બરાબર છે. બરાબર. હવે તમને દૂધ અને પાણીનું મિશ્રણ આપ્યું છે. બરાબર. કે દૂધ અને પાણીના મિશ્રણમાં 30% દૂધ છે.
30% દૂધ હશે બેટા તો 70% શું હશે? પાણી. બરાબર, એનો મતલબ 100 ના 30% કેટલા થશે? 30. અને 70% કેટલા થશે? 70. એનો મતલબ દૂધ કેટલું છે? 30 અને પાણી કેટલું છે? 70. બરાબર, હવે અહીંયા દેખજો, તમારે અહીંયા અંદર કેટલું વધારાનું દૂધ ઉમેરવાથી મિશ્રણમાં અહીંયા આ ભૂલ કરી. બરાબર, આમ આ કટ કોપી પેસ્ટ વાળા, તો મિશ્રણમાં 40% દૂધ થઈ જાય તો 40% દૂધ આપણે કરવાનું છે, તો પાણી કેટલું હશે બેટા? 60%. બરાબર, આ તો આપણને ખબર નથી. હા, પણ બદલાયું કોણ નહીં બેટા? પાણી. એડ કોને કર્યું છે આપણે? દૂધને. એટલે બદલાયું કોણ નહીં? પાણી. એનો મતલબ આ પાત્ર પ્રમાણે જે 100% છે એમાંથી 60% એ 70 બરાબર છે, તો 60% એ 70 બરાબર હશે. બરાબર, તો 1% કોના બરાબર હશે? તો 70/60 ઉડાવ દઉં તો 1% કોના બરાબર આવે બેટા? 7/6. બરાબર, એનો મતલબ મારું દૂધ તો 40% છે આ પાત્ર પ્રમાણે, તો 40% એ કોના બરાબર થાય? 40% એ 40 ગુણ્યા 7/6 બરાબર થશે. અને ઉડાવું તો 20 દુ અને 3 દુની 6, એટલે 140/3 જેટલું આવ્યું. તો આ 140/3 જેટલું શું છે બેટા? દૂધ. શરૂઆતમાં દૂધ કેટલું હતું? 30. હવે દૂધ કેટલું થઈ ગયું? 140/3. બરાબર, તો આનામાંથી આને બાદ કરું તો એક્સ્ટ્રા મેં કેટલું દૂધ ઉમેર્યું? કારણ કે 70 તો બદલાયું નથી, આ તો અનચેન્જ છે. બરાબર, તો આનામાંથી આને બાદ કરું તો કેટલું મેં એક્સ્ટ્રા દૂધ એડ કર્યું એ દૂધ અહીંયા બી ઉમેરાઈ જશે. બરાબર, અને અહીંયા આપણને ખબર પડી જશે. તો 140/3 ઓછા 30, તો મોટો છેદ કેટલો થશે બેટા? 3. આ 3 ને સામે ગુણો તો 140 - 90. બરાબર, તો 50/3. બરાબર, તો 16 તરી 48 અને 2 આટલું લીટર તમે એડ કર્યું કે નહીં? બરાબર, આમ તો એક્સ્ટ્રા આટલું લીટર એડ કર્યું. બરાબર, આમાં આ લોકો 30+x ને આમ તેમ ગણે છે. બરાબર, પણ હું એ મેથડ પર જવા માંગતો નથી. હવે અહીંયા દેખો બેટા, પ્રકાર 5 તમને આપ્યો છે. બરાબર, મેં તમને પ્રકાર 4 હોય, 5 હોય, 6 હોય, ગમે હોય, તમારે એક જ મેથડ અપનાવીને ચાલવાની છે. બરાબર, કઈ મેથડ અપનાવવાની છે? પાત્ર બનાવી દેવાનું. બરાબર, અને પાત્ર બનાવીને ચાલશો એટલે જલ્દી જવાબ સુધી પહોંચી જશો. બરાબર, હવે અહીં શું કહે છે દેખ લો, કે 96 લીટર મીઠું અને પાણીમાં. દેખ લો, 96 લીટર મીઠું અને પાણીમાં. ફરી એક વખત કહી દઉં, પણ પાત્ર ઉઠાવો એ પાત્રની અંદર હોય કેટલું? બરાબર, અહીંયા વાત કોની? મીઠું અને પાણી. મીઠું એટલે આપણે પાણી, અને મીઠું એટલે વોટર અને સોલ્ટ. બરાબર, વોટરનો W છે અને સોલ્ટનો કોણ છે? H. બરાબર, હવે 100% છે આ પાત્રની ક્ષમતા, એ 100% કોના બરાબર છે? 96 બરાબર. યાદ રાખો, આની કેપેસિટી 96 લીટર છે, જે 96 લીટર એ આ પાત્રના 100%. ફરીથી કહું, અંદરનો જથ્થો બદલાય તો એ આપણે 100% જ લેવાનો. બરાબર, આમ હે ને? તો દેખો 75% શું છે બેટા? પાણી. તો તમારે જાતે કહો 25% શું હશે? સોલ્ટ. બરાબર, હવે તમે દેખો કે 96 ના 75% નીકાળવાના. 75% એટલે 75% બરાબર 3/4 કહેવાય. 75% બરાબર શું કહેવાય બેટા? બોલો. 75% બરાબર 3/4 કહેવાય. મતલબ 4 એ 96 બરાબર છે કે નહીં? 4 એ 96 બરાબર છે, તો 1 એ 24 બરાબર થયું કે નહીં? 1 એ 24 બરાબર થયું. બરાબર, તો 3 એ કોના બરાબર થશે બેટા? બોલો. 72. તો આ કેટલું બચ્યું હશે બેટા? બોલો. 24. 72 ને 24 કેટલું થઈ ગયું બેટા? 96. હવે તમે ગણશો તો બી તમે જો 96 ના 75% નીકાળશો તો એ 72 જ આવશે. બરાબર, આમ હવે અહીં દેખજો, હવે વિચારજો બેટા. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે નવું પાત્ર જે બન્યું તેમાંથી કેટલા લીટર પાણીનું બાષ્પીભવન થવાથી તેનું પ્રમાણ 68% થઈ જાય? એનો મતલબ વોટર કેટલું થઈ ગયું બેટા? બોલો. 68%. બરાબર, તો સોલ્ટ કેટલું થશે બેટા? સોલ્ટ કેટલું થશે? 32%. હવે પાત્રની કેપેસિટી તો કેટલી રહી બેટા? 100%. તો ઘણાના મનમાં એમ થતું હશે, સાહેબ ખબર નહીં પડી કે બાષ્પીભવન કોનું થયું છે બેટા? બાષ્પીભવન પાણીનું થયું છે. તો નવું જે પાત્ર બનશે એના 100%માં કોનું પ્રમાણ ઘટશે બેટા? વોટરનું. જેનું બાષ્પીભવન થયું એ જ ને, પણ બદલાયું કોણ નહીં બેટા? સોલ્ટ નહીં બદલાયું. અને તમને કીધું એમ, અને ગણિતમાં જે નહીં બદલાય એ જવાબ સુધી લઈ જાય. તો અહીંયા 24 હતું, તો બેટા અહીંયા પણ કેટલું રહેવાનું? 24. તો તમને હિન્ટ આપી દીધી આગળના દાખલાની, દાખલો કઈ રીતે ગણવો. 32% એ કોના બરાબર થયું બેટા? બોલો. 24 બરાબર. તો 8 ચોક 32. બરાબર, અહીં કેટલું છે બેટા? 24. તો 8 તરી 24. 8 8 ઉડાવી દીધો બેટા. તો 4% એ કોના બરાબર થયું? બોલો. 3 બરાબર. પણ આપણે તો પાત્રની કેપેસિટી 100% કાઢવાની કે નહીં? 100% બરાબર આન જોડે કેટલા ગુણવા પડે બેટા? 25. બરાબર, તો આન જોડે પણ કેટલા ગુણવા પડશે બેટા? 25. તો 100% એ કોના બરાબર થયું બેટા? બોલો. 75. એનો મતલબ આ પાત્રની કેપેસિટી કેટલી છે? 75. 75 માંથી 24 શું છે? બરાબર, 75 માંથી 24 શું છે? સોલ્ટ. તો તમારે જાતે જ એડ કરો બેટા. 75 માંથી 24 બાદ કરો તો 1, આનામાંથી આ બાદ કરો તો કેટલું થયું બેટા? થયું 51 થયું ને ભાઈ? આમ હવે તમારે જાતે વિચારજો, પહેલા શરૂઆતમાં કેટલું હતું બેટા? 72. હવે કેટલું થઈ ગયું? 51. કેટલું ઘટ્યું બેટા? 21. બીજી એક વાત, અહીંયા કેટલું છે બેટા? 75. અહીં કેટલું છે? 96.
ઘટ્યું તો કોણ છે? બાષ્પીભવનથી. પાણી તો 96 માંથી 75 બાદ કરો તો બરાબર. એટલે દાખલાને તમે બધી રીતે તોડી મરોડીને દાખલો ગણી શકો છો. બરાબર. આમ યાદ રાખજો બેટા. હે તો દેખો એના પછી અહીંયા તમને એમ કીધું બેટા, દેખ લો કે 5 લીટર મીઠું અને પાણીના મિશ્રણમાં 40% છે. બરાબર. પાણી 40% છે. ફરી એકવાર કોઈ પણ પાત્ર ઉઠાવો બેટા, કોઈ પણ પાત્ર ઉઠાવો. બરાબર. તો કોઈ પણ પાત્ર ઉઠાવશો એ પાત્રની તમે બોલ્યા કરો મારા જોડે, કોઈ પણ પાત્ર ઉઠાવશો એ પાત્રની ક્ષમતા કેટલી બોલો? 100%. બરાબર. આમ અને 100% એ કોના બરાબર છે? 5 લીટર બરાબર. વિચાર કરો, મેં પાત્રની અંદર 2 લીટર બી પાણી હોય ને, આ માન લો કે આ બોટલ છે. બરાબર. આ બોટલની અંદર હમણાં જેટલું પણ પાણી ભરેલું એ 100% કહેવાય. બરાબર. હવે આ બોટલમાં હું એમ કહું કે પ્રમોદ સરે ને 40% જેટલું પાણી અંદરથી પી ગયા, તો કેટલું બચ્યું બેટા? 60% જેટલું. એનો મતલબ એમ કહેવાય કે નહીં 40% જેટલું પી ગયા, એનો મતલબ 5 માંથી 2 ભાગનું પાણી પી ગયા કે નહીં? કેટલું પાણી બચ્યું એમ કહેવાય બેટા? 5 માંથી 3. વિચારવાનું. બરાબર. આમ અને એમ કે અંદર 20 લીટર પાણી હતું. બાપરે આવે પણ કહું, બરાબર, આની અંદર 20 લીટર જેટલું પાણી હતું બેટા. પ્રમોદ સર 2 પંચમાંશ જેટલું પાણી પી ગયા હશે અને આની અંદર 20 લીટર હશે, તો 5 બરાબર થયું કે નહીં? તો 1 કોના બરાબર થયું બેટા? 4 બરાબર થયું કે નહીં? 5 બરાબર 20 તો 1 બરાબર 4, તો 8 જેટલું પી ગયા કે નહીં? તો બચ્યું કેટલું બેટા? 12. આમ દેખવા જાય તો બચ્યું 3 ને, પણ 1 બરાબર 4 છે તો 3 બરાબર એટલે 12 થાય કે નહીં બેટા? એમ કહું છું. બરાબર. એટલે આવું વિચાર્યા કરવાનું સતત એમ. ઓકે. તો 100% એ 5 છે બેટા. બરાબર. 5 લીટર મીઠું અને પાણીના મિશ્રણમાં 40%. હવે તમે જ કહો બેટા, 5 ના 40% કેટલા થાય? 2. 5 ના 40% કેટલા થાય? 2. નહીં તો ગણે એવા 5 ના 40%. ના કાઢું તો ગુણ્યા, ટકા કાઢું તો છેદમાં 100. બરાબર. આને ઉડાવી દીધું. 5 દુની 10, 2 દુની 4. બરાબર. હકનો મર ને માર ભાઈ. બરાબર. ચોખ્ખું ચટ ખબર છે કે 40% કેટલા થાય બેટા? 2. 60% કેટલા થાય? 3. 80% કેટલા થાય? 4. 100% કેટલા થાય? 5. તો એક જ થઈ જાય ને. આમ તો મને એમ કહો બેટા, શું કીધું એને? મીઠું અને પાણીના મિશ્રણમાં પાણી, તો પાણી અને બીજું મીઠું. બરાબર. તો પાણી કેટલું બેટા? 2. તો સોલ્ટ કેટલું હશે? 3. આવું પાણી પીવાય નહીં બેટા. અરે નહીં પીવાય. આ દરિયાનું પાણી છે, દેખ લો. બરાબર. આવ ટીએસ વધારે કે જતા રહો સોલ્ટ. ના સાહેબ હું તો પીવું જ. બરાબર. આમ લઈને ફરજો પછી કોઈટર થાઇરોઇડ. બરાબર. પછી બોલો તોય ખબર નહીં પડે. કહેતા હે કે મારી તો સ્વર પેટી મસ્ત તો બહાર આવી ગઈ એમ. અને એવાન પાછું સિંગર બનવું છે. બરાબર. તો 5 છે. હવે જો 40% છે, તો તેમાંથી કેટલા પાણીનું બાષ્પીભવન કરવાથી પાણીનું પ્રમાણ 25% થઈ જાય? તો પાણીનું પ્રમાણ કેટલું કરવાનું છે બેટા? 25%. તમારા છોરા સોલ્ટ કેટલી થઈ જશે? કોઈ પણ પાત્રની ક્ષમતા કેટલી હોય બેટા? 100. ઓકે. છોરો કોણ નહીં બદલાવ્યું એમ તો કહો? સોલ્ટ નહીં બદલાયું. બરાબર. તો સોલ્ટ નહીં બદલાયું તો અહીંયા 3 છે સોલ્ટ અને અહીંયા 2 થી બદલાશે ને, તો અહીંયા સોલ્ટ 3, તો અહીં પણ સોલ્ટ કેટલું રહેવાનું? 3. તમારું છોરું હોશિયાર. દેખ લો 75% એ કોના બરાબર બેટા? 3 બરાબર. તો 75% 3 બરાબર બેટા. હે ને? તો તમે એમ કહી શકો 100% કોના બરાબર? આમ તો ગણાય નહીં પણ ગણી લો. દેખો 100 કોના બરાબર? તો દેખ લો 75, 25 તરી, 25 ચોક, 3 ઉડા દીધું. 4 જ આવે કે નહીં બેટા? 3 બરાબર તો 100% 4 બરાબર જ હોય ને. અચ્છા, એનો મતલબ શું થયો બેટા? જલ્દી બોલો તો. આખા પાત્રની ક્ષમતા 4 થઈ કે નહીં? આખા પાત્રની ક્ષમતા કેટલી થઈ? 4. પણ 3 તો સોલ્ટ જ છે, મીઠું જ છે. તો બચ્યું કેટલું બેટા? 1. શરૂઆતમાં કેટલું હતું બેટા? 2. દેખ લો આ પાત્રમાં 5 હતું કે નહીં? 100%. આ પાત્રમાં 4 છે કે નહીં? 100%. બરાબર. પણ પાત્રમાં કોણ નથી બદલાયું બેટા? સોલ્ટ. અહીંયા કેટલું છે પાણી? 2. અહીં કેટલું છે પાણી? 1. તો કેટલું પાણીનું બાષ્પીભવન થયું? 1. બરાબર. આમ એટલે દાખલા ગણ્યા કરશો બેટા તો કશું છે નહીં, જવાબ સુધી પહોંચી જશો. બરાબર. આમ પ્રકાર 5 માં આવું બધું હતું. હે ને? ચાલો. અહીંયા તમને શું કહે છે? દેખ લો કે કોઈ એક મિશ્રણમાં દૂધનું પ્રમાણ 80% છે. ચાલો ભાઈ, દૂધનું પ્રમાણ 80% છે. બરાબર. તો મિલ્ક એ પાણીનું પ્રમાણ, પાણી જ આપ્યું છે ને, મિલ્ક 80% છે. તો બોલો પાણી કેટલું હશે? 20%. ટોટલ કેટલું મિશ્રણ છે? બરાબર. 50 લીટર છે ને બેટા? તો તમે ગણો તો તમારે જાતે વિચારીને કહો 50 ના 80% કેટલા થાય બેટા? 50 ના 10% 5 થાય કે નહીં? તો 8 પંચા 40 થાય કે નહીં? કોઈ પણ નો 10% કાઢવો હોય બેટા તો 1 શૂન્ય ઘટી જવાનું કે નહીં? આંકડો આ બાજુ ઘસવાનો, તો આના 10% કેટલા થયા? 5. આ આખું 100% કહેવાય કે નહીં? કોઈ પણ પાત્રનું જથ્થો 100% જ લેવાય ને બેટા. અંદર જથ્થો ગમે એટલો હોય એ તો 100% જ લેવાનો. ચાલો, તો આના 40 લીટર શું થયું બેટા? દૂધ. તો 10 લીટર શું થશે બેટા? પાણી. આ શરૂઆતની કન્ડિશન. હવે પેલો ભાઈ શું કર્યો? કેટલા લીટર પાણી ઉમેર્યું જેથી પાણીનું પ્રમાણ વધીને 50% થાય? બોલો હવે કોણ બદલાઈ રહ્યું બેટા? જલ્દી બોલો તો. કોણ બદલાઈ રહ્યું? પાણી. કોઈ પણ પાત્ર લેશે, પાત્રની ક્ષમતા કેટલી બેટા? મિલ્ક અને વોટર કેટલું કેટલું કરવાનું છે બેટા? 50%. 50% કરવાનું કે નહીં? બોલો.
હા કે ના બોલો. કોને એડ કરવાનું છે? કોને એડ કરવાનું છે? બોલો. હા, તો કોણ નથી બદલાવાનું? દૂધ. બરાબર, તો દૂધ અહીં કેટલું હતું? 40. તો અહીં પણ કેટલું રહેવાનું? 40. તો 50% કોના બરાબર છે? 100% કોના બરાબર થશે? હવે કોઈ 50% વાળો જ મને પૂછે કે નહીં? ઉપરનું મગજ 50% હોય એ જ પૂછે, સાહેબ અહીં 80 કી કમે. તો હરિઓમ 50%ના 40 તો 100%ના 80 થાય કે નહીં? એનો મતલબ પાણી પણ કેટલું થઈ ગયું બેટા? બોલો. 40 ને? શરૂઆતમાં પાણી કેટલું હતું? હવે પાણી કેટલું થયું? 40 થયું ને? હા કે ના બોલો? તો કેટલું એડ કર્યું? જવાબ આવી ગયો કે નહીં? શરૂઆતમાં મિશ્રણ કેટલું હતું? હવે મિશ્રણ કેટલું છે? કેટલાનો વધારો થયો? બરાબર, આવ્યો કે નહીં બેટા જવાબ? હા છે ના આરો છે ને? આમ એટલે આ વસ્તુ છે બેટા. ગણી શકો કે નહીં? હા કે ના તો બોલો યાર. પેલો બોલતા નહીં યાર. બરાબર, ચાલો. અહીં શું કીધું બેટા? 20 લીટર મિશ્રણમાં દૂધ અને પાણી પૈકી પાણીનું પ્રમાણ કેટલું છે? 10%. તો તેમાં કેટલા લીટર પાણી ઉમેરવાનું? ફરી એકવાર જલ્દી હો, ફટાફટ બોલજો. કોઈ પણ પાત્રની ક્ષમતા કેટલી હોય? વેરી ગુડ. બરાબર, પણ આ પાત્રમાં કેટલા લીટર છે? 20 લીટર. બરાબર ને? 20 લીટર છે. હા, મિલ્ક એન્ડ વોટર. બરાબર, મેન એન્ડ વુમન એમ નહીં કહેતા. બરાબર, દૂધ અને પાણીના પ્રમાણ, પાણીનું પ્રમાણ 10% છે. ચલો, પાણી 10% હોય તો મિલ્ક કેટલું હોય બેટા? 90%. હે ને? ઓકે. હવે તમે મને એમ કહો બેટા, આ 20 લીટરના 90% અરાળ થાય કે નહીં? અને 10% એ 2 થાય કે નહીં? કારણ કે 20 ના 10% 2. હવે ઘણા તો એ ટેન્શનમાં આવ્યો, અરાળ ને 2 આવ્યું ચીચમ. તો હરિઓમ આ 20 લીટર એ 100% છે. 100%ના 90% કેટલા થાય બેટા? 20ના 90% 18 થાય કે નહીં? કારણ કે 20ના 10% 2 છે, તો 9 દુ 18 થઈ ગયું. હવે અહીં દેખજો બેટા. ચાલો, કોણ બદલાઈ રહ્યું બેટા? કેટલા લીટર પાણી ઉમેરવાનું ને? હા, કોઈ પણ પાત્રની ક્ષમતા કેટલી હોય? ટકા. મિલ્ક અને વોટર કેટલું કરવાનું છે આપણે બેટા? પાણી 25%. પાણીનું પ્રમાણ 25% થઈ જાય ને? કેટલા લીટર પાણી ઉમેરવાનું? તો પાણીનું પ્રમાણ આપણે 25% કરીશું, તો મિલ્ક આ પાત્ર પ્રમાણે કેટલું થઈ જશે? મિલ્ક આ પાત્ર પ્રમાણે કેટલું થઈ જશે? 75%. ઓકે. પણ બેટા કોણ નહીં બદલાયું? મિલ્ક નહીં બદલાયું. તો મિલ્ક અહીં 18 હતું, તો અહીં પણ કેટલું રહેવાનું? તો 75% એ કોના બરાબર છે બેટા? બોલો. 18 બરાબર. તો 100% બરાબર કોના બરાબર થાય બેટા? તો 18 ગુણ્યા 100/75. 75 25 તરી 25 જવાબ કેટલો આવે બેટા? 24. હું આને આમ ડાયરેક્ટ કહી શકતો બેટા? 3 એ 18 બરાબર છે. કહી શકતો તો કે નહીં? 3 એ 18 બરાબર છે, તો 1 એ કોના બરાબર બેટા? 6 બરાબર. તો 4 કોના બરાબર? 24 બરાબર. ડાયરેક્ટ કહી શકતો હતો, પણ ના ગણાવું બેટા, ગણાવવું પડે. બરાબર, તો મારા છોરા મને એમ કહો, ટોટલ કેટલું થયું બેટા? બોલો. 24. તો આ કેટલું બચ્યું બેટા? 6. તો તમે જ કહો બેટા, કેટલું એડ થયું નવું? કેટલું એડ થયું નવું? 4. જવાબ આવી ગયો કે નહીં? તો બોલો બેટા, તમને જ્યારે જ્યારે પણ આવા મિશ્રણવાળો દાખલો ગુણોત્તરને પ્રમાણના બેઝ પર આપશે તો ગણશો કે નહીં? એમ કહો. એક પણ ફોર્મ્યુલા યાદ કરવાનો? બરાબર, એક પણ ફોર્મ્યુલા યાદ કરવાનો કે નહીં કરવાનો? બોલો. નહીં કરશો કે? આની ઘેર જઈને પ્રેક્ટિસ કરશો કે નહીં? 1 માર્ક. બરાબર, હા, રાખીએ બેટા.